આજે આપણે ઉનાળાનું સ્પેશિયલ લૂથી બચાવે એવું કેરીનું છીણ બનાવીશું. તો છીણ છે એ તમે એકવાર બનાવી અને 4 થી 5 દિવસ ખાઈ શકાય, સ્ટોર કરી શકાય એવું બનીને તૈયાર થશે. તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો અહીંયા કેરી લીધી છે. કેરીને આપણે ધોઈ પહેલાં જે કેરી છે એની ઉપર ચીરનો ભાગ, માટીનો ભાગ એકદમ સરસ રીતે ધોઈ અને કપડાથી લૂછી લેવાની. ત્યાર પછી ઉપર ડીટનો ભાગ કાપી અને મોટી છીણી હોય એમાં છીણવાનું, જેથી છીણ છે થોડું મોટું અને સરસ થાય. એટલે આ રીતે મારી પાસે મોટા હોલવાળી છીણી છે, એમાં મેં કેરી છીણી લઉં છું. તો જ્યારે પણ આપણે નાના હતા ત્યારે ગોળ અને કેરીનું વધારે પડતું ઉનાળામાં ખવડાવવામાં આવતું, કેમ કે લૂથી આપણા શરીરને બચાવે છે. હવે અહીંયા કેરીનું છીણ તૈયાર થઈ ગયું છે. તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે. તો કેરી છે 250 ગ્રામની છે, મોટી તોતા કેરી, જેનું વજન 250 ગ્રામથી ઉપર પણ થાય એટલી મોટી કેરીઓ હોય છે. હવે અહીંયા 3 મોટી ચમચી જેટલો છીણેલો ગોળ, એટલે 1/4 કપથી વધારે ગોળ છે એ લીધો છે. કેરીની ખટાશ કેટલી છે ને એ પ્રમાણે ગોળનો ઉપયોગ કરવાનો. તો ગોળ છે આ પરફેક્ટ માપ છે. 3 મોટી ચમચી ભરીને TBSPમાં લેવાનું, 3 TBSP. હવે ગોળ અને મીઠું એકદમ સરસ રીતે પહેલાં આપણે મિક્સ કરી દઈશું, કેમ કે છીણેલો ગોળ છે ને એટલે થોડી ઓગળતા સમય લાગે, એટલે 10 મિનિટ માટે મિક્સ કરી અને ઢાંકી દઈશું. 10 મિનિટમાં મીઠું અને ગોળ બંને સરસ રીતે મેલ્ટ થઈ જશે. હવે અહીંયા તમે જોશો ને તો ગોળ એમનું પાણી સરસ રીતે છોડી દીધું છે. ગોળ પરફેક્ટ મેલ્ટ થઈ ગયો છે. તો હું તમને ચમચાથી પણ બતાવી દઉં, કેમ કે કાચમાં તમને દેખાશે નહીં. તો તમે જોઈ શકો છો કે અહીંયા સરસ આપણું ગોળનું પાણી હવે થઈ ગયું છે. હવે આપણે એની અંદર બીજા મસાલા કરી દઈએ. તો અહીંયા થોડી આપણે 1/4 ચમચી જેટલી હિંગ નાખીશું, અડધી ચમચીથી ઓછી એટલી હળદર, અને 1.5 ચમચી આપણે કાશ્મીરી મરચું નાખ્યું છે, કલર સરસ આવે. અને તમને જો તીખાશ જોઈએ ને તો તમે તીખું મરચું 1 ચમચી, અડધી ચમચી કાશ્મીરી લઈ લો તો પણ ચાલે. સાથે આપણે ચમચી ભરીને ધાણા જીરું નાખ્યું છે. બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે બીજી વાત કે ઘણા લોકોને આમાં લસણવાળું પણ પસંદ છે. મેં જોયેલા છે, ખાતા હોય છે લોકો લસણવાળું. તો લસણ અને લાલ મરચું ટીચી અને એ અહીંયા નાખી દેવાનું, અને 1 ચમચી ભરીને તેલ નાખવાનું. એવી રીતે બનાવતા હોઈએ છે, પણ અમે લસણવાળું ને તેલવાળું નથી બનાવતા, એટલે મેં તમારી સાથે સિમ્પલ જ શેર કર્યું છે. તો પણ એકદમ સરસ એવો ટેસ્ટ આવશે. જે પાણી છે ને મસાલા સેટ થતાં બિલકુલ નહીં રહે, રસો એકદમ સરસ ઘટ થઈ જશે. તમને મારા કેરીના છીણની રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જણાવજો. વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. અને મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફેસબુક ઉપરથી જોઈ રહ્યા હો તો ફેસબુક પેજને ફોલો કરી દેજો, જેથી દરરોજ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. તો લૂથી બચાવે એવું સરસ મજાનું આપણી કેરી ગોળનું છીણ તૈયાર છે, અને તમે સ્ટોર કરીને 4 થી 5 દિવસ પણ ખાઈ શકાય. તો એકદમ સરસ મજાનું આપણું છીણ તૈયાર થઈ ગયું છે. અને જે રસાનો ભાગ છે એ મસાલો સેટ થતાં બિલકુલ નહીં રહે, એકદમ સરસ એવું પરફેક્ટ બનીને તૈયાર થઈ જશે. અને જો લસણવાળું પસંદ હોય તો તમને મેં કહ્યું એ પ્રમાણે કે લસણ અને લાલ મરચું ટીચી અને ભેગું મિક્સ કરી દેવાનું સરસથી, અને 1 ચમચી તેલ નાખીને તમે એ રીતે પણ બનાવીને તૈયાર કરી શકાય છે. તો જ્યારે પણ શાક ન હોય તો પણ તમે આ છીણ સાથે રોટલી ખાઓ, પરોઠા ખાઓ તો પણ સરસ લાગે. એકદમ એવું સરસ મજાનું આપણું છીણ અત્યારે રેડી થઈ ગયું છે. તો ઉનાળાનું સ્પેશિયલ છીણ આપણું તૈયાર છે. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. બાય બાય, ટેક કેર, આવજો.